क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. તમને અસર કરતા સમાચારનું અમે સરળ ભાષામાં સચોટ રીતે કરીશું છણાવટ. આ એનાલિસિસ 360 ડિગ્રી હશે, જેનાથી મહત્ત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મુકાશે ફૂલ સ્ટોપ. આજે અમે અમદાવાદમાં યોજાઈ રહેલા ફ્લાવર શો વિશે વાત કરીશું. જો તમને ફૂલો પસંદ હોય તો આ જગ્યાની મુલાકાત તમારે અવશ્ય લેવી જોઈએ. ફ્લાવર શોથી વાત આગળ વધારીને અમે તમને જણાવીશું કે આખરે ગુજરાતના ફૂલ માર્કેટ્સમાં કયા વિસ્તારોમાં કયા ફૂલો આવી રહ્યા છે. ફૂલોની વાત નીકળી જ છે તો અમે દેશની પણ તમને માહિતી આપીશું. અમે તમને વિગતો આપીશું કે આપણા દેશમાં કયા રાજ્યોમાં સૌથી વધુ ફૂલોની ખેતી થાય છે અને ભારતમાંથી કયા દેશોમાં ફૂલોની નિકાસ થાય છે. ફૂલોની વાત પર આટલેથી ફૂલ સ્ટોપ મુકાતું નથી. અમે તમને ફૂલોની દ્રષ્ટિએ અત્યંત ખાસ જગ્યાઓની પણ વાત કરીશું. ગુજરાતની માટીની મહેક આમ તો આખી દુનિયામાં ફેલાઈ છે. જોકે આજે અમારે ફૂલોની મહેકની વાત કરવી છે. ફૂલો માત્ર એક છોડનો અંગ નથી, બલકે એ કુદરતનું સ્મિત છે. એક નાનકડા બીજમાંથી નીકળતું ફૂલ તમારી અનેક યાદોને ખાસ બનાવી જાય છે. ફૂલોની મહેક અને રંગોની ચમકમાં એવો જાદુ હોય છે કે જે દિલને સ્પર્શી જાય છે. અમદાવાદમાંથી આવો જાદુ અત્યારે આખી દુનિયામાં ફેલાયો છે, જેનું કારણ ફ્લાવર શો છે. અહીંના ફૂલો માત્ર મહેક ફેલાવતા નથી, પરંતુ ગુજરાતની ખુશ્બુથી લોકોને પરિચિત પણ કરાવે છે. આ ફૂલો નીત નવી કહાનીઓ રચે છે. આજે અમે આવી મહેકતી દુનિયામાં તમને લઈ જઈશું. અહીં દરેક ગુલાબ કંઈક ગણગણશે, દરેક ગલગોટો સ્માઇલ કરે છે, દરેક કમળ પોતાના મૂળિયાની સાથે જોડાયેલું છે. બલકે અહીં જોવા મળતા ફૂલો ભારતની ભૂમિ પર જોવા મળતા ફૂલોની વેરાયટી રજૂ કરી રહ્યા છે. સૌથી પહેલાં ફ્લાવર શોની વાત કરીશું. એના પછી ફ્લોરિકલ્ચર એટલે કે ભારતમાં ફૂલોની ખેતી અને એની નિકાસના આંકડા રજૂ કરીશું. આ ખેતીમાં માત્ર ફૂલો જ નહીં, પરંતુ સપનાઓ પણ ઉગે છે. સૌથી પહેલાં ફ્લાવર શોમાં એન્ટ્રી કરીએ. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિવરફ્રન્ટ ખાતે આ ઇન્ટરનેશનલ ફ્લાવર શોને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ વખતે 6 ઝોનમાં ફ્લાવર શોને વહેંચવામાં આવ્યો છે, જ્યાં 50થી વધારે પ્રજાતિના 10 લાખથી વધારે ફૂલો જોવા મળે છે. 30થી વધુ સ્કલ્પચર્સ મૂકવામાં આવ્યા છે. એટલે જ અહીં જોવાલાયક ઘણું બધું છે. આ ફ્લાવર શોનું ઓપનિંગ જ બ્લોકબસ્ટર રહ્યું. પહેલા દિવસે લગભગ 15,000 લોકોએ આ મહેકતી દુનિયાની મુલાકાત લીધી હતી. ટિકિટના વેચાણથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને 10 લાખથી વધારે રૂપિયાની કમાણી થઈ. ગયા વર્ષના ફ્લાવર શોમાં અંદાજે 20 લાખથી વધારે લોકોએ મુલાકાત લીધી હતી. આ વર્ષના શાનદાર આયોજનને જોતાં એના કરતાં પણ વધારે લોકો ફ્લાવર શોને માણે એવી સંભાવનાઓ છે. ગયા વર્ષના ફ્લાવર શોની નોંધ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં લેવામાં આવી હતી. ગયા વર્ષના ફ્લાવર શોમાં 400 મીટર લાંબી ફ્લાવર વોલ બદલ આ રેકોર્ડ બન્યો હતો. વર્લ્ડ રેકોર્ડ બનાવવાની પરંપરા આ વર્ષે પણ જળવાઈ રહી છે. આ ફ્લાવર શોમાં 34 ફૂટ ઊંચા બુકેએ તમામ મુલાકાતીઓનું ધ્યાન ખેંચ્યું છે, જેમાં 18,000થી વધુ છોડ અને ફૂલ ઉગાડવામાં આવ્યા છે, જેને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો છે. આ બુકેની વિશેષતા જાણવા તમે અમારા સંવાદદાતા મીર સોનીને સાંભળો. રિવરફ્રન્ટ ફ્લાવર શો 2025માં ફરી એક વખત રેકોર્ડ પ્રાપ્ત કર્યો છે કે જેમાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં લાર્જેસ્ટ ફ્લાવર બુકેને આ ફેરી સ્થાન મળ્યું છે. આ દ્રશ્યો જોઈ શકાય છે કે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે ફ્લાવર શો 2025માં જે સૌથી મોટો ફ્લાવર બુકે તરીકે અને આ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે અને આ વર્લ્ડ લાર્જેસ્ટ ફ્લાવર બુકે બનાવવા બદલ આ
એવોર્ડ છે કે જે એએમસીને પ્રાપ્ત થયો છે. ત્યારે આ અમદાવાદના જે ફ્લાવર શોમાં તૈયાર કરેલો આ સૌથી મોટો ફ્લાવર બુકે 10.24 મીટર હાઇટ અને 10.84 મીટર ત્રિજ્યા ધરાવતા બુકેને વિશ્વના સૌથી મોટા બુકે તરીકેનું સ્થાન મળ્યું છે. જો કે આ પહેલા રેકોર્ડ યુએઈની અલ એઇન મ્યુનિસિપાલિટીને મળ્યો હતો. મીરે જણાવ્યું કે આ પહેલાં આ રેકોર્ડ યુએઈના નામે હતો. યુએઈમાં ગયા વર્ષે 14મી ફેબ્રુઆરીએ એક ફ્લાવર શોમાં 23 ફૂટનો બુકે બનાવવામાં આવ્યો હતો. જો કે એનો રેકોર્ડ અમદાવાદે આ વખતે તોડ્યો છે. ગુજરાતમાં ફ્લાવર શો યોજવાની શરૂઆત વર્ષ 2013માં થઈ હતી. એ સમયે પીએમ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. એ પછીથી ફ્લાવર શો યોજવાની પરંપરા જળવાઈ રહી છે. હવે અમે તમને જણાવીશું કે આ ફ્લાવર શોમાં જોવાલાયક શું છે. તમારામાંથી જે કોઈ આ ફ્લાવર શોમાં ગયા હશે તેમના માટે આ રિકેપ જેવું હશે. જે લોકો હજી સુધી નથી ગયા તેમને ખ્યાલ આવશે કે ફ્લાવર શોમાં જોવાલાયક શું શું છે. અમે તમને પહેલાં જ જણાવ્યું કે આ ફ્લાવર શોને 6 ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. અમે તમને આ તમામ ઝોનની ઉડતી મુલાકાતે લઈ જઈશું. પહેલા ઝોનની થીમ દેશની વૃદ્ધિ અને વિકાસ છે. અહીં જુદા જુદા સ્કલ્પચર્સ દ્વારા ભારતની આર્થિક વૃદ્ધિ અને વિકાસ અને હરિયાળા ભવિષ્યને રજૂ કરવામાં આવ્યું છે. સુશાસનનું ચક્ર પણ ખાસ ધ્યાન ખેંચે એવું છે. અહીં બાળકોને મજા પડી જાય એવા સ્કલ્પચર્સ પણ જોવા મળે છે. હવે બીજા ઝોનમાં પ્રવેશીએ. બીજા ઝોનની થીમ સર્વસમાવેશીપણું છે, એટલે સબકા સાથ સબકા વિકાસ. એ સિવાય બીજી થીમ સસ્ટેનેબિલિટીની પણ છે. અહીં વાઘ, મોર, ગ્રેટર ફ્લેમિંગો, કહારી ઊંટ અને એશિયાટિક સિંહના સ્કલ્પચર જોવા મળે છે. એ સિવાય પણ અહીં એક વોલ જોવાલાયક છે, જેના વિશે અમારા સંવાદદાતા મીર સોલંકી શું કહે છે એ તમે સાંભળો. અહીંયા એક વોલ છે, તે વોલ એટલે કે કેન્યોન વોલ. આ ઝોનને જે રીતે સર્વસમાવેશીપણું જે નામ આપેલું છે કે સર્વસમાવેશીપણું અને સસ્ટેનેબિલિટી, એટલે કે બધી જ વસ્તુ તમને અહીંયા જોવા મળે છે. પછી તે બાળકો માટેના સ્કલ્પચર હોય કે પછી લોકો માટે જે વૃદ્ધ હોય છે, જે લોકો જે જાણકાર હોય છે તેમની માટે જે વોલ છે, જે વિવિધ ફૂલોથી અહીંયા શણગારવામાં આવી છે. મીરે કેનોલ વોલ તૈયાર કરવા પાછળનો હેતુ જણાવ્યો. હવે ત્રીજા ઝોનમાં એન્ટર થઈએ, જેની થીમ સસ્ટેનેબલ ફ્યુચર છે. આ ઝોન દ્વારા એક મેસેજ આપવાની કોશિશ કરવામાં આવી રહી છે કે દુનિયા અત્યારે ગ્લોબલ વોર્મિંગની સમસ્યાનો સામનો કરી રહી છે. આ સમસ્યાનો સામનો કરવા માટે ભારત લીડરશિપ પૂરું પાડે છે. બટરફ્લાય, સિંગલ મરમેડ અને ફ્લાવર ફોલ વોલ્સના કારણે આ ઝોન ખૂબ જ ખાસ છે. હવે ચોથા ઝોનની વાત કરીશું, જેની થીમ સંસ્કૃતિ અને વારસો છે. અહીં પગ મૂકતા જ તમને એનો ખ્યાલ આવી જશે. અહીં બહદેશ્વર મંદિર, નંદી અને માનસ્તંભ જોવા મળે છે. એ સિવાય અહીં ગરબાની ઝલક પણ જોવા મળે છે. નોંધપાત્ર એ છે કે યુનેસ્કોએ ગુજરાતના ગરબાને માનવતાનો અમૂર્ત સાંસ્કૃતિક વારસો ગણાવ્યો છે. પાંચમા ઝોનમાં ફ્લાવર વેલી જોવા મળે છે, જ્યાં ભારતની કુદરતી સુંદરતાના દર્શન થાય છે. આ ઝોનના વિશેષ આકર્ષણ હોર્નબિલ અને ફ્લાવર વેલી છે. જો ભારતના ભવિષ્યની એક ઝલક મેળવવી હોય તો તમારે છઠ્ઠા ઝોનમાં જવું જોઈએ, જ્યાં તમને ગાંધીજીના 3 વાંદરા જોવા મળશે. એ સિવાય અહીં દર્શાવવામાં આવ્યું છે કે ભારત 2036ના ઓલિમ્પિક્સની યજમાની પણ કરશે. એ સિવાય પણ બીજી અનેક રીતે ફ્લાવર શો ખૂબ જ ખાસ છે, જેમાં માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારતની ખુશ્બુ સમાય છે. ફ્લાવર શો બાદ હવે ફૂલોની વાત. લગભગ સારા નરસા તમામ પ્રસંગો માટે ફૂલો જરૂરી છે. જોકે આ ફૂલોની આખી સપ્લાય ચેઇન વિશે જાણવું ખૂબ જરૂરી છે. અમે તમને એના વિશે વિસ્તારથી જણાવીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આજે અમે તમને એક સુંદર દુનિયામાં લઈ જઈશું, જ્યાં મહેક છે, રંગ છે અને મહેનતની સ્ટોરીઝ છે. ગુજરાતના ફૂલોની વાત છે તો એ માત્ર સજાવટ માટે નથી, પરંતુ ખેડૂતોની જિંદગીમાં નવી આશા પણ લઈને આવે છે. આ ખેડૂતો તેમણે ઉગાડેલા ફૂલોને જુદા જુદા ફૂલ માર્કેટમાં લઈ જાય છે. અહીં ફૂલોના વેપારીઓ આવે છે અને આખરે એ ફૂલો છૂટક વેપારીઓ મારફત તમારા ઘર સુધી પહોંચે છે.
સૌથી પહેલાં અમે ગુજરાતમાં ફૂલોના સૌથી મોટા માર્કેટમાં તમને લઈ જઈશું. અમદાવાદના જમાલપુર ફૂલ માર્કેટમાં પગ મૂકતા જ તમને જુદા જુદા રંગના ફૂલો જોવા મળે. 1989ના વર્ષમાં ફૂલ માર્કેટ શરૂ થયું હતું. 36 વર્ષ જૂના આ માર્કેટમાં 15 પ્રકારના ફૂલોની આવક થાય છે. અહીં ગલગોટો અને ગુલાબ સિવાય પુષ્પોનો પ્રિન્સ ગણાતો ફૂલ સેવંતી પણ મળે છે. ઉપરાંત અહીં કટ ફ્લાવર, ઇંગ્લિશ, ડચ રોઝ, સનફ્લાવર અને કાર્નેશન ફ્લાવર વધુ વેચાય છે. આ ફૂલ માર્કેટમાં ક્યાંથી કયા ફૂલો આવે છે એની પણ વાત કરવી જરૂરી છે. ગુજરાતના જ ખેડૂતો ગલગોટા અને ગુલાબ લાવે છે. સેવંતી ફૂલ મધ્યપ્રદેશથી આવે છે. ઇંગ્લિશ કટ ફ્લાવર પુણે, બેંગ્લોર અને મુંબઈથી આવે છે. મેરેજ સિઝનમાં સૌથી વધુ ફૂલોનો ઉપયોગ થાય છે. આ ફૂલોનો ભાવ રોજે રોજ બદલાય છે. સિઝન પ્રમાણે ડિમાન્ડ બદલાય એમ એની કિંમતો પણ બદલાઈ જાય છે. જેમ કે શ્રાવણ મહિનામાં ગલગોટા અને ગુલાબનું વેચાણ થાય છે. બીજી તરફ લગ્નોની સિઝનમાં ઇંગ્લિશ ફૂલોની ડિમાન્ડ વધારે રહેતી હોય છે. ડિમાન્ડ વધી જાય તો ફૂલોની કિંમતો પણ વધતી હોય છે. આ ફૂલ માર્કેટ વિશે અમારા સંવાદદાતા મીર સોની શું કહે છે એ તમે સાંભળો. બજારમાં હોલસેલના જે વેપારીઓ છે કે જ્યાં આગળ અલગ અલગ 15 જાતના ફૂલો છે કે જે અહીં આવતા હોય છે અને જે બાદ અમદાવાદ અને અલગ અલગ ગામોમાં અહીંથી લોકો છૂટક વેચાણ કરવા માટે લઈ જતા હોય છે અને દરરોજનું 70થી 80 ટન અહીં ફૂલ છે કે જે અલગ અલગ પ્રકારના જે આવતા હોય છે. અમદાવાદના ફ્લાવર શો 2025માં પણ અલગ અલગ 23 પ્રકારના ફૂલો છે કે જે તેથી આખું આ ફ્લાવર શો બનાવવામાં આવ્યું છે, જેમાં અહીંથી જમાલપુરના જે હોલસેલના વેપારી છે તેના ત્યાંથી જ આ તમામ ફૂલો છે કે તે આપી અને આખું બનાવવામાં આવ્યું છે. મીર સોનીએ જણાવ્યું કે આ ફૂલ માર્કેટમાં રોજ 70થી 80 ટન અલગ અલગ ફૂલ આવતા હોય છે. અમદાવાદ પછી અમે વડોદરાની વાત કરીશું. આ શહેરમાં સૌથી મોટું ફૂલ માર્કેટ ખડેરાવ માર્કેટ 4 રસ્તા પર આવ્યું છે. આ ફૂલ માર્કેટમાં હોલસેલ અને છૂટકમાં સેવંતી ફૂલ, ગલગોટા, ગુલાબ અને પારસ ફૂલનું વેચાણ થાય છે. અહીં નડિયાદથી ગલગોટા અને ગુલાબના ફૂલ આવે છે. સેવંતી ફૂલ મધ્યપ્રદેશ અને નાસિકથી આવે છે. આ ફૂલ માર્કેટ વિશે અમારા સંવાદદાતા પ્રશાંત ગજ્જર શું કહે છે એ તમે સાંભળો. ફૂલ બજારની અંદર ગલગોટા, ગુલાબ, સેવંતી, પારસ જેવા ફૂલોનું વેચાણ થતું હોય છે. અહીંયા છૂટક અને હોલસેલના ભાવે વેચાણ થતું હોય છે. હાલ ગુલાબની જે ખેતીની વાત કરવામાં આવે તો ઠંડીની સિઝન હોવાના કારણે ઠંડી વધી રહી છે અને જેના કારણે જે ખેતી છે ગુલાબની તેની પર સીધી અસર જોવા મળી રહી છે અને ગુલાબની આવકમાં ઘટાડો થયો છે, જેના કારણે ગુલાબના ભાવ આસમાને છે અને 200 રૂપિયા કિલોના ભાવે ગુલાબનું વેચાણ થઈ રહ્યું છે. તો બીજી તરફ જે ગલગોટાનો ભાવની વાત કરીએ તો 10 કિલોના 500 રૂપિયાના ભાવે ગલગોટા વેચાતા હોય છે. પ્રશાંત ગજ્જરે કહ્યું કે અત્યારે ઠંડીના કારણે ગુલાબના ભાવ વધી ગયા છે. સુરતનું સૌથી મોટું ફૂલ માર્કેટ અશ્વિની કુમાર વિસ્તારમાં આવેલું છે, જે પટેલ નગર ફૂલ માર્કેટના નામથી પણ ઓળખાય છે. છેલ્લા 20 વર્ષથી આ જ જગ્યાએ ફૂલ માર્કેટ ચાલે છે. આ માર્કેટમાં રોજ 10 ટન કરતાં વધારે ફૂલ આવે છે, જેમાંથી લગભગ 8 થી 9 ટન જેટલા ફૂલોનું વેચાણ થાય છે. અહીં મોટાભાગના ફૂલો પુણે અને નાસિકથી આવે છે. વેરાયટીની વાત કરીએ તો અલગ અલગ 15 થી 17 પ્રકારના ફૂલો આ માર્કેટમાં જોવા મળે છે. આ ફૂલોમાં ગલગોટા, સેવંતી, ગુલાબ, સૂર્યમુખી, ચાઇનીઝ ગુલાબ, ઓર્કિડ, મોગરો, જરબેરા અને સગડ જેવા ફૂલ સામેલ છે. હવે આ ફૂલો ક્યાંથી આવે છે એની વાત કરીએ. ગલગોટા, બિજલી અને સેવંતી નાસિક સહિતના વિસ્તારથી આવે છે. સૂર્યમુખી, જીપ્સો અને ચાઇનીઝ ગુલાબ પુણેથી આવે છે. ગલગોટાના ફૂલ ઉજ્જૈન અને સુરતમાં આવે છે. ઓર્કિડ વિદેશી ફૂલ છે. થાઇલેન્ડમાંથી આ ફૂલ મુંબઈ અને ત્યાંથી સુરત પહોંચે છે. એ ઉપરાંત ચમેલી અને દેશી ગુલાબ ભરૂચથી સુરતમાં આવે છે. આ ફૂલ માર્કેટમાં પણ ડિમાન્ડ મુજબ ભાવ બદલાતા રહે છે. તહેવારો અને મેરેજ સિઝનમાં ફૂલોની કિંમતોમાં ખાસ્સો વધારો થઈ જાય છે. હવે એક રસપ્રદ જાણકારી પણ જાણવી જરૂરી છે. આ ફૂલ માર્કેટમાં ઘણા ફૂલ વેચાયા વિના રહે છે. ઘણા બધા ફૂલ વેસ્ટેજ પણ નીકળે છે. સુરત મહાનગરપાલિકા આવા ફૂલોને કમ્પોઝ કરીને ખાતર બનાવે છે. ગુજરાતમાં અત્યારે મોટા પાયે ગલગોટા અને ગુલાબની ખેતી થાય છે. જોકે થોડાક વર્ષ પહેલાં સુધી મોટાભાગના ખેડૂતો ફૂલોની ખેતી કરતાં ખચકાતા હતા. તેઓ કપાસ, તુવેર, મગફળી અને જીરા જેવા પાકોને વધારે મહત્ત્વ આપતા હતા. જોકે ધીરે ધીરે સ્થિતિ બદલાઈ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક ખેડૂતો ફૂલોની ખેતી તરફ વળ્યા છે, જેના લીધે તેઓ સફળતાની મહેકને પણ માણી રહ્યા છે.
આણંદ જિલ્લાના તારાપુરમાં આવેલા રીંજા ગામના ખેડૂતોએ આવી સફળતા મેળવી છે. આ પહેલાં અહીંના ખેડૂતો મોટાભાગે ડાંગર, ઘઉં અને કપાસની ખેતી કરતા હતા. આ ગામમાં ગુલાબની ખેતી શરૂ કરવામાં આવી છે. તમામ ખેડૂતો રોજ ખેતી કરે છે. દરરોજ સવારે ખેડૂતો ખેતરમાં ગુલાબ ઉતારીને અમદાવાદના માર્કેટમાં લઈ જાય છે. આ ગામમાં દરેક ખેડૂતની પાસે 1 કે 2 વીઘામાં ગુલાબની વાડી જરૂર હોય છે. સૌથી સારી વાત એ છે કે ગુલાબની ખેતી 12 માસ કરી શકાય છે. હવે અમે સુરેન્દ્રનગરની વાત કરીશું. પહેલાં આ જિલ્લો સૂકા મલક તરીકે ઓળખાતો હતો. અહીં પણ ફૂલોના કારણે ખેડૂતોનું જીવન મહેકી ઉઠ્યું છે. નર્મદાનું પાણી મળવાના કારણે અનેક ખેડૂતો ફૂલોની ખેતી તરફ વળ્યા છે. ધાંગધ્રા અને વઢવાણમાં ગુલાબ અને ગલગોટાની સૌથી વધુ ખેતી થાય છે. અહીંના ખેડૂતો સુરેન્દ્રનગર સિવાય અમદાવાદ અને બીજા શહેરોના ફૂલ માર્કેટમાં ગુલાબ અને ગલગોટાનું વેચાણ કરે છે. વર્ષ 2023-24માં 108 હેક્ટરમાં 851 મેટ્રિક ટન ફૂલોનું ઉત્પાદન મેળવવામાં આવ્યું હતું. ફૂલોની ખેતી માટે સરકાર તરફથી સહાય પણ મળે છે. પંચમહાલ જિલ્લાના અરાદ ગામમાં પણ 700 વીઘા જમીનમાં ગલગોટાનું વાવેતર કરવામાં આવ્યું છે. આ ગલગોટા આખરે ભાવનગર, વડોદરા અને નડિયાદ જેવા શહેરોમાં પહોંચે છે. ગલગોટાની ખેતી કરીને આ ગામના લોકોની સમૃદ્ધિ પણ વધી છે. વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં કાશ્મીરી અને દેશી ગુલાબ સહિતના ફૂલોની મોટા પાયે ખેતી કરવામાં આવે છે. અહીં ગુલાબની વધુ ખેતી થાય છે. જોકે એ સિવાય વડોદરા જિલ્લામાં ગલગોટા, મોગરા, લીલી અને જાસ્મીનની પણ મોટા પાયે ખેતી કરવામાં આવે છે. હવે એ પણ જાણવું જરૂરી છે કે ભારતના કયા રાજ્યોમાં ફૂલોની વધારે ખેતી થાય છે અને એની નિકાસ ક્યાં થાય છે. અમે તમને એના વિશે પણ માહિતી આપીશું, પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ફૂલોનું બજાર એટલે કે મહેનત, મહેક અને મોહકતાનો સંગમ. ભારતમાં ફૂલોની ખેતી ખેડૂતોની જિંદગી બદલી રહી છે. સાથે જ ભારતની ઇકોનોમીને પણ મદદ કરે છે. ફૂલોની ખેતીની વાત કરીએ તો આઝાદી બાદ લાંબા સમય સુધી ખેતી ખાવા પીવાની વસ્તુઓ પૂરતી મર્યાદિત હતી. જોકે 1991માં ભારત સરકારે અર્થતંત્રના તમામ દરવાજા ખોલી નાખ્યા, જેના પછી ભારતમાં ફૂલોની ખેતી વધારે થવા લાગી. જેની પાછળ 2 કારણો રહેલા છે. એક તો ઉદારીકરણ અને વૈશ્વિકરણના કારણે ભારતની આર્થિક સ્થિતિ સુધારવા લાગી, જેના કારણે લોકોની આવકમાં વધારો થયો એટલે તેઓ વધારે ખર્ચ કરવા લાગ્યા. ફૂલો પાછળ પણ ખર્ચ વધ્યો. બીજો ફાયદો એ થયો કે વૈશ્વિકરણના કારણે ભારતમાંથી ફૂલોની નિકાસ વધી. આવી સ્થિતિમાં ભારતના લગભગ તમામ રાજ્યોમાં ખેતી વધારે થવા લાગી. ફૂલોની ખેતીમાં પહેલા નંબરે તમિલનાડુ આવે છે, કર્ણાટક બીજા નંબરે, મધ્યપ્રદેશ ત્રીજા નંબરે અને પશ્ચિમ બંગાળ ચોથા નંબરે આવે છે. એ સિવાય મહારાષ્ટ્ર, મિઝોરમ, ગુજરાત, આંધ્રપ્રદેશ, ઓડિશા, ઝારખંડ, હરિયાણા, આસામ અને છત્તીસગઢમાં પણ ફૂલોની મોટા પ્રમાણમાં ખેતી થાય છે. ભારતમાંથી વર્ષ 2023-24માં 717.83 કરોડ રૂપિયાના મૂલ્યના ફૂલોની નિકાસ કરવામાં આવી હતી. ભારતમાં 50%થી વધારે ફ્લોરિકલ્ચર યુનિટ્સ કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં આવેલા છે. હવે આ ફ્લોરિકલ્ચર યુનિટ શું છે એ પણ સમજવું પડે. આવા યુનિટ્સમાં પોલી હાઉસમાં ફૂલો ઉગાડવામાં આવે છે. એ સિવાય ફૂલોનું પ્રોસેસિંગ કરીને નિકાસ કરવાની કામગીરી પણ સામેલ હોય છે. હવે ભારતમાંથી ક્યાં નિકાસ થાય છે એ પણ જાણવું જરૂરી છે. ભારતમાંથી ફૂલોની સૌથી વધુ નિકાસ અમેરિકામાં થાય છે. વર્ષ 2023-24માં અમેરિકાએ 2213 મેટ્રિક ટન ફૂલોની નિકાસ કરવામાં આવી હતી. આ ફૂલોની કિંમત લગભગ 157 કરોડ રૂપિયા હતી. અમેરિકા પછી નેધરલેન્ડ્સ ભારત પાસેથી સૌથી વધુ પ્રમાણમાં ફૂલો મંગાવે છે. ભારતમાંથી આ દેશોમાં લગભગ 1390 મેટ્રિક ટન ફૂલોની નિકાસ કરવામાં આવી હતી. આ ફૂલોની કિંમત લગભગ 141 કરોડ રૂપિયા હતી. ફૂલોની નિકાસના મામલે ત્રીજા નંબરે યુએઈ અને ચોથા નંબરે યુકે છે. 5મા નંબરે કેનેડા, 6ઠ્ઠા નંબરે મલેશિયા અને 7મા નંબરે જર્મની છે. 8મા નંબરે ઇટલી, 9મા નંબરે સિંગાપોર
અને 10મા નંબરે ઓસ્ટ્રેલિયા છે. હવે ફૂલોથી મહેકતી કેટલીક ખાસ જગ્યાઓની પણ વાત કરીશું, જેની શરૂઆત કાશ્મીરથી જ કરીશું. શ્રીનગરમાં દાલ લેક અને જબરવાન પર્વતોની વચ્ચે આવેલું ઇન્દિરા ગાંધી મેમોરિયલ તુલિપ ગાર્ડન પ્રવાસીઓનું મન મોહી લે છે. અહીં જુદા જુદા રંગના તુલિપ જોઈને દિલ ખુશ થઈ જાય. દરરોજ 10થી 15,000 લોકો મંત્રમુગ્ધ કરનારી આ જગ્યાની મુલાકાત લે છે. ફૂલો માટેની ખાસ જગ્યાની વાત થઈ રહી છે ત્યારે રાષ્ટ્રપતિ ભવનના ગાર્ડનની વાત જરૂર કરવી પડે, જેનું નામ પહેલાં મુગલ ગાર્ડન હતું. જોકે 2023માં એનું નામ બદલીને અમૃત ઉદ્યાન રાખવામાં આવ્યું હતું. ખાસ કરીને આ ગાર્ડનમાં બાળકોને ધ્યાનમાં રાખીને બાલવાટિકા તૈયાર કરવામાં આવી છે. હવે આપણે ગુજરાતની વાત કરીએ. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં મુખ્ય આકર્ષણ તો સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા જ છે. જો કે એ સિવાય પણ પ્રવાસીઓ માટે બીજા અનેક આકર્ષણ છે, જેમાં અહીં 10 એકર વિસ્તારમાં બટરફ્લાય ગાર્ડન ઊભું કરાયું છે, જ્યાં તમે 70થી વધુ પ્રજાતિના રંગબેરંગી પતંગિયા નિહાળી શકો છો. માત્ર 8 મહિનાના ટૂંકા ગાળામાં એકતાનગર ખાતે ભૂલભુલામણી ગાર્ડન પણ તૈયાર કરવામાં આવ્યું, જે 3 એકરના વિસ્તારમાં ફેલાયું છે. આ ગાર્ડન કુલ 2100 મીટરનો પથારો ધરાવે છે. એકતાનગર ખાતે બનાવવામાં આવેલું મેઝ ગાર્ડન શ્રીયંત્રના આકારના યુનિક કોન્સેપ્ટ સાથે ડિઝાઇન કરવામાં આવ્યું છે. 12 મહિનાના આસપાસના વિસ્તારોને હરિયાળા રાખવા માટે વેલી ઓફ ફ્લાવરનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. પ્રવાસીઓના સારા અનુભવ માટે 10 એકરમાં ભારતવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. ઉત્તરાખંડમાં વેલી ઓફ ફ્લાવર્સ નેશનલ પાર્કમાં પણ કુદરતનું મેજિક જોવા મળે છે. ખાસ કરીને ચોમાસામાં તો અહીં આહલાદક દ્રશ્યો જોવા મળે. ચારેય બાજુ રંગબેરંગી ફૂલો જોવા મળે. અહીં જેવો અનુભવ બીજે ક્યાંય મેળવવો મુશ્કેલ છે. ચોમાસામાં હવામાનના કારણે મજા પડી જાય. માત્ર ફૂલો જ નહીં, પરંતુ અહીં તમને વાઇલ્ડ લાઈફની વેરાયટી પણ જોવા મળી શકે છે. કેરળના મુન્નારમાં રોઝ ગાર્ડન પણ ખૂબ જ સુંદર છે, જ્યાં જુદી જુદી વેરાયટીના ગુલાબો જોવા મળે છે. આ રોઝ ગાર્ડનમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. આખા ભારતમાં ફૂલોથી મહેકતી આવી તો અનેક જગ્યાઓ છે. આ ફૂલો આપણી સંસ્કૃતિના પણ ખાસ ભાગ છે. જો કે અત્યારે ગુજરાતમાં ફૂલોને માણવા માટે સૌથી સારું સ્થળ જો કોઈ હોય તો એ અમદાવાદમાં યોજાતો ફ્લાવર શો છે. ખેર, આજના પોસ્ટમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.